બ્રેક બાદ સ્વાગત। આગળ વાત કરીએ અમદાવાદની તો અમદાવાદમાં રાહદારીને ટક્કર મારનારને ઝડપી પાડવામાં આવ્યો છે। બોપલ પોલીસે હાર્દિક સિંહ વાઘેલાની ધરપકડ કરી છે, ત્યારે પોલીસે સીસીટીવીના આધારે આરોપીને ઝડપી પાડ્યો છે। બે ઘાયલ લોકોની ફરિયાદ બાદ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો। 19 એપ્રિલે બોપલમાં કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો, જેના દ્રશ્યો હાલ સામે આવ્યા છે। સીસીટીવીના આધારે આરોપીઓને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે। 19 એપ્રિલના આ દ્રશ્યો કે જેમાં કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો, રાહદારીને ટક્કર માર્યો હતી। જોકે આ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે, તેની સામે કાયદેસરની કાર્યવાહી કરાશે। ફરિયાદી છે એટલે કે શરદભાઈ અને અમોલભાઈ બંને મિત્રો છે। એ સાંજના સમયે જમ્યા પછી રોડ ઉપર વોકિંગ કરવા માટે નીકળે છે। તે દરમિયાન રેનફોરેસ્ટ 4 રસ્તા પરથી એકલિંગજી કન્સ્ટ્રક્શન સાઇટ પર પરત આવે છે। તે દરમિયાન પાછળથી એમને કોઈ અજાણી ગાડી ટક્કર મારે છે, અને જેને કારણે બંને ફરિયાદીઓ છે એમને નાની મોટી ગંભીર ઇજાઓ થાય છે। તે ફરિયાદ તેની તપાસ કરતાં જે ફરિયાદ લેવામાં આવી છે તે અન્વયે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, અને જેનો માલિક જે ગાડી હતી એ કિયા સેલ્ટોસ ગાડી છે, અને આરોપી છે તેનું નામ છે હાર્દિકસિંહ સંજયસિંહ વાઘેલા, અને જેની ઉંમર આશરે 29 વર્ષ જેટલી છે। બનાવ દરમિયાન એકચ્યુઅલમાં થયું એવું હતું કે આરોપીનું કહેવું એવું છે કે જે બાજુની સીટ ઉપર તેનો ફોન પડેલો હતો, ફોન લેવા જતાં તેનું બ્રેકની જગ્યાએ એક્સેલેટર પર પગ દબાઈ ગયો હતો, જેને કારણે અચાનક ગાડીની સ્પીડ વધી ગઈ હતી અને ઓવર સ્પીડિંગના